રામ રામ ને સીતારામ. સ્વાગત છે તમારા મારા એક નવા વિડીયોમાં. તમે તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવાનું છે. હવે બાને ચા પીએ છે અને આપણે ચા પીવાનું બાકી છે. સ્નેહભાઈ નીચે હું સ્નેહ દીકરા આમ નીચે આવો હજી નીચે આવો પડી જાય તો ઉતર નીચે હજી. સ્નેહભાઈ ને ટેવ એવી છે ને હોવાની ને આમ આમ આવેલો જાય ઊંચો હજી નીચે આવો. જય માતાજી જય માતાજી. વાગી ગયા છે 6:45. આ મટી જાય. હા બસ બાપી લીધા તમે તો લઈ લઉં લેવાનું હાલો હવે આપણે આવી ગઈ છે ચા. સવારનું મસ્ત મજાનું વાતાવરણ આજે છે ને વાદળ છે એવું વાતાવરણ થઈ ગયું. આજે વાદળા થઈ ગયા. આમાં કાયમ ફૂલ વરસાદ જાય છે કાયમથી કાયમ. મસ્ત ગુલાબી ફૂલ હોય કાયમ. આજે વરસાદ થઈ જાય ધીમે ધીમે. ચાલો આપણે પી લઈએ ચા ફટાફટ. મસ્ત મજાના ચા પાણી પી લીધા છે ને જવું તો દૂધ લેવા પણ હવે દૂધ લેવા પછી જવાનું છે. હજી જરાક વાર છે તો પેલા આપણે છે ને નાહી ધોઈને એકદમ કમ્પ્લીટ થઈ જાય તો આપણે છે ને ત્યાં ગાડીમાં ટીંગાડી દઈ. ગાડીમાં તેલ ટીંગાડી દીધું. હવે આપણે છે ને ફટાફટ નાહી ધોઈ લઈ અને કમ્પ્લીટ થઈ જાય પછી જઈએ આપણે દૂધ લેવા. તો મિત્રો આપણે મસ્ત મજાના નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે જવું છે આપણે દૂધ લેવા. તો આપણે આવો પૈસા અને ચશ્મા તો આપણે લેતા આવીએ પેલા ફટાફટ દૂધ. તો આવી ગયા છે આપણા દૂધ માટે પૈસા અને આપણા ચશ્મા. ચાલો થઈ ગયા છે આપણે કમ્પ્લીટ. લેતા આવીએ ફટાફટ દૂધ. તો મિત્રો આપણે જવું છે ખંભાળિયા. અત્યારે વાગી ગયા છે 10:15 ને સ્નેહભાઈ જો બોટલ ભરી લીધી છે આપણે પાણીની. આપણે પાણીની બોટલ લઈ જવાની છે. લાવો હા તો થેલો લેતો આવજો. હા ચાલો મિત્રો આપણે છે ને જતા આવીએ ખંભાળિયા. આજે સ્નેહભાઈ નથી આવતો આપણે જવાનું છે. તારે આજે મારે કામ ઘણું છે એટલે આજ તારે નથી પાછો આવજે. તારે સાયકલ લઈ જવાની પછી પાછા કરે તો પછી ઘરે આપણે સ્નેહભાઈ ને લઈ જવાનો છે ને સાયકલ રિપેર કરાવવાની છે. જાય છે હવે ધીમે ધીમે ખંભાળિયા અંદર થઈ આવે કાકા ચક્કી બોલાવીએ થોડીક વાર પછી જવાનું છે યાર.
પકડ્યા હનુમાન જવાનું છે એનાથી થોડું reach our destination. તો મિત્રો આપણે ગયા ખંભાળિયા ને ખંભાળિયાથી આવતા રહ્યા છીએ આ બધું લઈએ પછી બકાલું રીંગણા મરચા છે કાકડી ને બાજરો તેલ ને બાપા આવે બધું મૂકે છે હોટલનો ડબ્બો એક લઈ તો અને સ્નેહભાઈ ને છે ને આજે મજા આવી ગઈ હતી મોબાઈલમાં છે ને રિચાર્જ થઈ ગયું હતું એટલે સ્નેહભાઈ હતા સુધી હતા નવરા નહીં હતો નવરો હાવ તો સ્નેહભાઈ ને થઈ ગયું હતું બધું રેડી તો બધા શાંતિ હોય ને ઘરે હાવ બધા નકર તો ઘોકીરું ચાલુ હોય નહીં તો તું ગયો પછી હું આવ્યો હતો પાછો કેમ ના તો ગરમી કેડી હતી સી ગયો તો ને તો પછી હું ગીત ભેગું હવે મારા ઘરે પાછું હવે છે ને આપણે આરામ કરી લઈ સ્નેહભાઈ હવે માતાજી કી બોલાવશે તમને ભાઈ ચલો આપણે આરામ કરી લઈ થોડીક વાર હવે તો સ્નેહભાઈ મોસીપો લઈ આવી દીધું આ લુગડા કપડા લઈ લેતા ચાલો મિત્રો આપણે છે ને થોડીક વાર આરામ કરી લઈએ હવે તો મિત્રો વાગી ગયા છે 6:30 ને આજે છે ને આપણે ચા પાણીનો ટાઈમ હવે થાય છે કેમ કે આજ છે ને તરબૂચ ખાધા હતા ને તો પછી ચા નો જરાક વાર મોડું થઈ ગયું તો જો બાય હવે ચા પીએ છે અને આપણો ચા હવે રેડી થયો છે તો તરબૂચ ખવાઈ ગયા હતા વધારે એટલે પછી ચા ને જરાક વાર મોડું કર્યું કા તો ચા રેડી અને મિત્રો આજે છે ને આપણે ગયા હતા ને ખંભાળીએ મળી આજે તડકો પડ્યો જોરદાર આજ છે વાતાવરણ જોરદાર ગરમ હતું આજે અહીંયા તડકો એમ પડ્યો હા અટાણે પવન નીકળ્યો પણ વાતાવરણ છે ને આજે ખરેખર ગરમી હતી હે આવો સિટીમાં બહુ પણ આજ તો ગરમી હતી જોરદાર બાકી હજી તો સ્નેહ મને કહેતો તો મારે આવવું મેં તું રહેવા દે નથી આવવું ભાઈ અટાણે ક્યાંય છે ને લઈ જવા એવું છોકરાઓને ગરમી નો એવી ગરમી જો તડકો એટલે બીજી રીતનો તડકો પડતો હતો બપોરે ગરમી એમાં ખંભાળિયામાં જાવ ને એટલે વધારે ગરમી થાય અને યાર્ડમાં તડકો લાગે જોરદાર તો મિત્રો વાગી ગયા છે 8:30 પોણા 9 જેવું થઈ ગયું છે અને આપણે આવી ગયા છીએ જમવા પોણા 9 વાગી ગયા છે આપણે આવી ગયા છીએ જમવા ને જમવામાં જે છે ભરેલા ભીંડાનું શાક ને બાજરાનો રોટલો તો આવી ગયો છે બાજરાનો રોટલો ગરમા ગરમ અને ભીંડાનું શાક ભરેલા ભીંડાનું શાક છે
અને માં ને મારે જમવાનું બાકી છે. સ્નેહ અને દાદા જમીને વયા ગયા છે. દાદા દુકાનમાં, સ્નેહ નીચે વયો ગયો છે. સ્નેહે જમી લીધું. સ્નેહ કેટલો રોટલો ખાધો? માં એક ખાઈ ગયો. હા, એક રોટલા ઉપર સ્નેહ ખાઈ જાય. પણ જો દુકાનમાંથી કોથળી ના ખાધી હોય ને કાંઈ તો એ એક રોટલો ખાઈ જાય. નકર તો પછી હવે હું ભૂખ ના હોય, પાણી પી પીને અડધો રોટલો માન ખાય. ચાલો અને છાશ લઈ દઉં. લઈ લઉં છાશ. અને એટલું જોશો આપણે થોડીક વધારે લઈને. પણ આજે છે ને આપણે બપોરે જઈમાં નહોતા. હવે અત્યારે ડાયરેક્ટ બપોરે પછી ગરમીની છે ને બહુ નથી મજા આવતી જમવા. આજે તડકો બહુ લાગતો હતો. ચાલો આવી ગયું છે બધું આપણું છાશ ને ભરેલા ભીંડાનું શાક ને રોટલો ને ચાલો આપણે જમી લઈ હવે ભરેલા ભીંડાનું શાક.